વચન આપ્યું હતું ને કે તું બધું જ કામ કરીશ, તો હવે આમ થાંભલાની જેમ ઊભી શું છે? ચટાક ચલાવ. ભાભી માં, જીવન મામા ગયા હશે ને એમને ગોતવા. કેમ તને મારા ભાઈ પર ભરોસો નથી? પાછો બોલાવી લઉં એને? જીવન ના, એવું નથી, મને પૂરો ભરોસો છે. તો પછી છે ને જીભડી ઓછી ચલાવ ને હાથ વધારે ચલાવ, સમજી? ઘર છોડીને જતા રહ્યા. નરસિંહને ગોતી ગોતીને ટાટિયાની કડી થઈ ગઈ. કેવું પડે હા કાકા, આજુબાજુના 2 ગામમાં આપણે નરસિંહને ગોતવા ગયા હતા અને જેટલાને પૂછ્યું બધાય નરસિંહને ઓળખતા હતા. ઓળખે જ ને, એને ઓળખે છે કારણ કે જ્યાં સત્સંગ હોય ને ત્યાં પહોંચી જાય. ના કાકા, એવું નથી. નરસિંહ ભલે મને દીઠોય ગમતો નથી, પણ એ ભગવાનનો ભક્ત છે. કદાચ એની ભક્તિ અને પરોપકારના લીધે લોકો એને યાદ કરે છે. તું તારા દુશ્મનના જ વખાણ કરે છે? ના કાકા, એવું નથી. નરસિંહ મારો દુશ્મન નથી. અરે એ મને ખાલી ગમતો નથી. એટલે ના ગમવું અને દુશ્મન હોવું આ બંનેમાં ફરક છે. હા છે. શું છે? ત્યાં કંઈક છે. કોઈકના કપડા હોય એવું લાગે છે. એ હાલો હાલો કાકા, આવો આવો કાકા આવો. આ તો નરસિંહનું અંગરખું છે. શું? તો આ લોહી પણ એનું જ હશે ને? એટલે નરસિંહ લાગે તો એવું જ છે. મને આપ, મને તું ગામ વાળાઓને જાણ કરાવ. હા જા. હા હા નરસિંહ, હા 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 જાણ કરાવ. જા જા. બેના, બેના, બેના. માણેક જટ જટ હાથ ચલાવ, હજુ ઘણાય કામ બાકી છે. બેના, 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 બેના. શું થયું? મામા એ મળ્યા. નરસિંહ તો નથી મળ્યો, પણ એનું આ અંગરખું મળ્યું. એમનું અંગરખું? હા, માણેક અને એ પણ લોહીવાળું. પહેલા તને આ ક્યાંથી મળ્યું? ગામના તળાવ પાસે. બેના 2-3 જણાએ નરસિંહને બગડા તરફ જતા જોયો. મને તો એવું જ લાગે છે કે બગડામાં કોઈ જંગલી જનાવરે
નરસિંહને પોતાનો કોળિયો બનાવી દીધો છે અને કોઈ કૂતરું આ અંગરખું તળાવ પાસે ખેંચી લાવ્યો છે. આ અંગરખું નરસિંહનું જ છે અને એ પણ લોહીવાળું. એટલે બેના આનો અર્થ એ થાય છે કે નરસિંહ કાયમ માટે આપણને છોડીને જતો રહ્યો.